373.99 કરોડના ખર્ચે વિકાસના વિવિધ 55 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન। દાહોદના સિંગવડ તાલુકામાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિકાસના કામોનું લોકાર્પણ કરાયું, જે કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રગટાવી શરૂઆત કરવામાં આવી। આ કાર્યક્રમ ગુજરાત સરકાર દ્વારા દાહોદ જિલ્લામાં ₹313.99 કરોડના ખર્ચે વિકાસના વિવિધ 55 પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ ભૂમિપૂજન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં દાહોદ જિલ્લાના કલેક્ટર અને જિલ્લાનું વહીવટીતંત્ર, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જસવંતસિંહ ભાભોર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, કૃષિ અને પંચાયત મંત્રી બચુભાઈ ખાબડ, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, જાલોદ ધારાસભ્ય મહેશભાઈ ભુરિયા, દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડા ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, લીમખેડા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, જિલ્લા પાર્ટી પ્રમુખ શંકરભાઈ આમલિયાર, જિલ્લા પ્રમુખ કરણસિંહ ડામોર, પાર્ટીના તમામ હોદ્દેદાર અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા અને દાહોદ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો અને પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર અંબારામ કે ખાંટ સાથે કેમેરામેન કપિલ બારિયા, સંજેલી।